ગણેશજીના સ્વહસ્તે ભાગવતજીની રચના થઈ છે. રચના થયા પછી ભગવાનને બતાવે છે ભાગવત પ્રોક્તમ ઇતિ ભાગવત. લક્ષ્મીજી કે પુત્ર આમાં હું ક્યાં છું? આ તો ભાગવત છે પણ હું ક્યાં છું? એટલે કે મા ભાગવત નથી, આ શ્રીમદ ભાગવત છે. આગળ શ્રી છે, તમારું નામ આગળ જ આવી જાય છે, શ્રીમદ ભાગવત. તો કે મેં તો ભગવાન માટે કંઈ કીધું જ નથી, હું કંઈ જાણતી નથી. ના ના, ભગવતી પ્રોક્તમ ઇતિ ભાગવત. માં ભગવતીનું વિવરણ પણ અંદર છે. ભગવતી પ્રોક્તમ ઇતિ ભાગવત. એટલે આ ભાગવત એ સ્વરૂપ છે. આશીર્વાદ લે છે ગ્રંથના, ને ગ્રંથના આશીર્વાદ લઈને કહે છે કે ભગવાન નારાયણ, ગ્રંથ તો મેં બનાવ્યો, પણ આની માટે મારે એવો પરમ વિરક્ત વ્યક્તિ જોઈએ કે જે આ જ્ઞાનની ગંગા, જે વ્યાસપીઠ ઉપરથી જેને આ ગ્રંથ ભાગવત જીનો આ ગુણ પ્રગટ કરે, અને સામે વાળા જે વ્યક્તિ આ ભાગવતજી સાંભળવા બેઠા હોય એને સીધું સરળ ભાષામાં ભાગવત સમજાય, ભગવાનના ગુણાનુવાદ સમજાય, અને એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને એના સંસારિક જીવનમાં બહુ મોહમાયાને બહુ લક્ષ ના હોય, વિરક્ત હોય, સંસારમાંથી વિરક્ત હોય એવો કોઈ પુણ્યશાળી આત્મા હોય કે જેને હું મારો શિષ્ય બનાવી શકું. તો મને કહો, ભગવાન નારાયણ કહે છે કે તમારા પુત્ર જે સુખજી છે એમને આ ભાગવતના પ્રસાર અને પ્રચાર માટે જ જન્મ લીધો છે. એ પરમ ભગવાન શિવના અંશાત્મક સ્વરૂપ છે, અને એમને આ સંસારની કોઈ પણ પ્રકારની મોહમાયા વ્યક્ત નથી. માટે આ જે શાસ્ત્ર છે એ તમારા પુત્ર શુકને તમે ભણાવો, અને એ શાસ્ત્ર એ ગ્રહણ કરી અને એ જ્ઞાન જે આપશે પરમ શુદ્ધ જ્ઞાન આ સંસારને મળી રહેશે. અને આ રીતે ભગવાન નારાયણની આજ્ઞા લઈ અને વ્યાસજી પછી મૃત્યુલોકમાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.